ખ્રિસ્તી મંડળીના માટે આજનો દિવસ છે બહુ જ યાદગાર બની જાય એવો દિવસ કહી શકાય, કે જેના સંબંધી આપણે બહુ ઓછું ધ્યાન આપીએ છીએ. પણ ખરેખર તો આજનો જે દિવસ છે અથવા આ જે અઠવાડિયું, આ સમયગાળામાં આપણે પસાર થઈ રહ્યા છીએ, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે સ્વર્ગારોહણ થયું તે 14મી તારીખે એની ઉજવણી એલિસ બ્રિજ મુકામે કરવામાં આવી. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે સ્વર્ગારોહણ થયું તે અને હવે પછી એનો જે પ્રસંગ આવનાર છે તે પ્રસંગ ધ ડે ઓફ પેન્ટિકોસ્ટ, 50માનો રવિવાર, 50માનો દિવસ. એટલે એક બાજુએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ અને બીજી બાજુએ 50માનો દિવસ, 50માનું પર્વ. એ બેની વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળામાં આજે આપણે ઉપસ્થિત થયા છીએ. અને એ રીતે પણ કહી શકાય કે બહુ જબરદસ્ત ઉજવણી આપણે આધ્યાત્મિક રીતે કરી રહ્યા છીએ. એલિસ બ્રિજના વિસ્તારની અંદર જે કંઈ ઉજવણી કરવામાં આવી, સારો પ્રસંગ રહ્યો. પહેલી જ વખત છે બિશપ સાહેબે એ પ્રમાણે વચન આપ્યું છે કે અમે દર વર્ષે આપણે એની ઉજવણી કરી શકીશું. સારી વાત છે, ઉજવણી, સેલિબ્રેશન કરવામાં આવે તે, કે જેથી કરીને આપણે ઇતિહાસમાં બનેલા જે પ્રસંગો છે તે પ્રસંગોને યાદ રાખીએ અને આપણા વ્યક્તિગત જીવનોને માટે, મંડળીના જીવનને માટે, કૌટુંબિક જીવનને માટે પ્રભુએ જે ઈરાદા, હેતુ આપણે માટે રાખી મૂક્યા છે તેના સંબંધી પણ આપણે વિચાર કરીએ. બલકે 2026ના વર્ષની પહેલી તારીખથી જ આપણે સેલિબ્રેટ કરતા જ આવ્યા છીએ. હો કે ઈશ્વરે આપણને ઉજવણીના સમયો જ આપ્યા છે. આપણે ક્રિસમસના દિવસે 2025ના અંત ભાગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો આનંદોત્સવ માણી શક્યા. અને ઈશ્વરે આપણને 2026ના વર્ષને માટેનો નવું વર્ષ બતાવ્યું ને ત્યારથી પછી ગાડી ગડગડાટ ચાલે છે આપણી. પ્રભુનો આભાર એને માટે માનીએ છીએ. અને પછી પેશન વીક આવ્યો અને પ્રભુના સેવક રાજેશ ક્ષીરસાગર જેવો આપણી મંડળીમાં વચનની સેવાને માટે આવ્યા. અને ગુજરાતની મંડળીમાં પણ વચનના સેવકો જુદી જુદી જગ્યામાં ગયા અને આપણે એ પેશન વીક એ પણ ઉજવી નાખ્યું. અને ભલો શુક્રવાર આવ્યો કે જે દિવસે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે ભવ્ય બલિદાન એના વિશે આપણે વિચાર કર્યો અને ત્યાં આગળ આપણે આપણા જીવનોને વધસ્તમાં આગળ લાવ્યા. કદાચ એક નવી શરૂઆત કરવામાં આવી. દુઃખ તો લાગ્યું, પણ દર ભલા શુક્રવારના પછી ઈસ્ટરનો દિવસ આવે છે અને એ વખતે આપણે પોકાર્યું કે ઈસુ ઉઠ્યા ઘોરથી, જય પોકારો જોરથી. અને પ્રસંગ પણ પ્રભુએ આપણને આપ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આપણે જે ઈશ્વરનું ભજન કરીએ છીએ તે ઈશ્વર જીવતા છે ગઈકાલે, આજે અને સદાકાળ. એવા ને એવા છે, આલ્ફા ને ઓમેગા, આદિ અને અંત એવા પ્રભુ છે. હાલેલુયા. અને એવા ઈશ્વરનું ભજન આપણે કરીએ છીએ. અને ઈસ્ટરના દિવસે આપણને એની યાદ દેવડાવવામાં આવી. અને પછી આપણે એ 40 દિવસો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર રહ્યા. એમના પ્રોમિસ પ્રમાણે એમને જે વચન શિષ્યોને આપ્યું હતું તે, અને પ્રબોધકોએ એમના સંબંધી જે વાત કરી હતી તે પ્રમાણે આ પૃથ્વી ઉપર તેઓ 40 દિવસો સુધી રહ્યા.
અભિનંદન તો બહેનોને માટે એ રીતે આપી શકાય કે બહેનોને તેમને સૌ પ્રથમ મુલાકાત આપી અને શિષ્યોને પછી મુલાકાત આપી અને પછી બીજા 500 માણસોને અને ફરીથી પાછા શિષ્યોની સાથે એમણે ભોજન સંગત પણ માણી. આમોસ જતા 2 મુસાફરોને એમની મુલાકાત થઈ અને અસંખ્ય લોકોને તેમણે આ 40 દિવસ દરમિયાન મુલાકાત આપી. અને 40 દિવસની મુલાકાત પછી આપણે પ્રેરિતોના કૃત્ય અને એના પહેલા અધ્યાયમાં આપણે આવીએ છીએ. અને જ્યાં આગળ આજે પ્રભુનો સેવક લુક સુવાર્થિક, એણે લુકની સુવાર્તા લખીને પ્રેરિતોના કૃત્યો લખ્યા અને એણે આના સંબંધી પ્રમાણે જણાવ્યું. આ ખાસ કરીને ઈસુ ખ્રિસ્તનું જે સેન્સન, એમનું સ્વર્ગારોહણ થયું એના વિશેની વાત 14મી તારીખે પ્રભુના સેવક આપણા માનમત બિશપ સાહેબે 15 મિનિટનો સંદેશો મને લાગે છે આપ્યો, નહીં કે દિનેશ સાંભળ્યો હતો? ઓકે, અચ્છા. પણ એમણે સંદેશો તે વખતે આપ્યો હતો, એ તો ગમે તે વખતે તમે સાંભળી શકો છો પાછા. સારો સંદેશો, અસરકારક સંદેશો છે અને મેં પોતે પણ એ સંદેશો સાંભળ્યો અને મને એવું પણ લાગ્યું કે હું એ ફરીથી રિપીટ કરું. પપ્પા પ્રભુએ કહ્યું કે એ તો આપી દીધો છે સંદેશો, ફરી રિપીટ કરવાની કઈ વાત છે? અને એટલા માટે અમે પ્રભુને કહું કે હવે શું કરવું હતા કે એના પછીનું જે હોય અને એના પછીની જે વાત આવે છે તે પ્રભુના સેવક અને સેવિકાએ એના વિશેનું વાંચન કર્યું. પ્રેરિતોના કૃત્યો ખુલ્લો રાખીએ અને પહેલો અધ્યાય. હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ શું તું આ વેળાએ ઇઝરાયલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? તેણે તેઓને કહ્યું જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે, તમે સામર્થ્ય પામશો અને યરુશાલેમમાં, આખા યહૂદીઓમાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. પ્રભુના સેવક આપણા બિશપ સાહેબે તે વખતે જણાવ્યું હતું 14મી તારીખના સંદેશાની અંદર. અને તે એક કે આપણા માટે જે ગૌરવનો ખાસ સંદેશો, ગૌરવની બાબત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાતાલના દિવસે જન્મ્યા અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ તરીકે રહ્યા અને ભલા શુક્રવારના દિવસે વધસ્તંભ ઉપર એ મૃત્યુ પામ્યા. અને એથી વિશેષ સારા સમાચાર કે ઈસ્ટરના દિવસે તે જીવતા થયા અને 40 દિવસ રહ્યા આ પૃથ્વી ઉપર અને એમણે લોકોને મુલાકાત આપી. ઇવન ભારતના લોકોને પણ એ પરછો બતાવે છે. પ્રભુના સેવકો ભક્તસિંહ, સાધુ સુંદરસિંહ, પંજાબની અંદર જે રિવાઇવલ ચાલે છે એ તો એ જૂના વખતની વાત, પણ ઈશ્વર એનું કાર્ય ભારતમાં અને સમગ્ર વિશ્વની અંદર કરી રહ્યા છે. અને આપણે પેલું ગીત ગાઈએ છીએ કે આખી દુનિયામાં આત્માનો સંચાર ચાલુ છે, ઊંડે મુજ દિલમાં આત્માનો સંચાર ચાલુ છે. ભારતમાં અને નોર્થ ઇસ્ટ વિસ્તારોની અંદર ઈશ્વરનું કાર્ય તે ચાલુ છે. હાલેલુયા. પરીક્ષણો અને કસોટીઓ તો ચાલુ છે, સતાવણી પણ આવે છે મંડળી ઉપર, પણ જ્યારે સતાવણી આવે છે ત્યારે મંડળી બાય લીપ્સ એન્ડ બાઉન્ડ્સ ઉત્કેને ભૂસકે તે વૃદ્ધિ પામે છે, મલ્ટીપ્લાય એને ગુણાંકની રીતે એ વૃદ્ધિ પામે છે અને એ આપણે આ છેલ્લા સમય ગાળાની અંદર અનુભવી શકીએ છીએ. અને તેથી કરીને સ્વર્ગારોહણના સંબંધમાં આપણે એક જ બાબત કહી શકીએ તે એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મર્યાદિત નથી. હી ઇઝ નોટ લિમિટેડ. એ કોઈ બંધિયાર પરિસ્થિતિની અંદર છે એવું નથી, પણ એ સર્વવ્યાપી છે. ઇઝ ઓમની પ્રેઝન્ટ, એ સર્વ જગ્યાએ હાજર છે. અને એટલા માટે પ્રભુએ આ સ્વર્ગારોહણના દિવસે પેલા 2 દૂતો મારફતે શિષ્યોને જણાવ્યું
અને તે ક્યાં માત્ર આકાશ તરફ ના જોઈ રહો કે જ્યાં ઈસુને લઈ લેવામાં આવ્યા છે, પણ પૃથ્વી પર તમારે માટે કામ રાખી મૂકવામાં આવ્યું છે. કામ કરો. સ્ટોપ લુકિંગ અપ, સ્ટાર્ટ લુકિંગ આઉટ. આજુબાજુ જે કાર્ય કરવાનું છે તેમાં આપણે કાર્યરત રહેવાનું છે. રવિવારના દિવસે પ્રભુના ઘરમાં આવીએ એ પૂરતું નથી, પણ સોમવારથી માંડીને શનિવારના દિવસો એક યા બીજી રીતે આપણને જે ઈશ્વરે તાલંતો આપ્યા છે, પ્રીચિંગના તાલંતો, રાઇટિંગના તાલંતો, જે એના તાલંતો આપ્યા છે, કાઉન્સેલિંગના કામો આપ્યા છે. અહીંયા કેટલાક શિક્ષકો છે, નર્સ બહેનો છે, એવા લોકોને પ્રભુએ જુદા જુદા સેવા કાર્યો અન્ય ધર્મી લોકોની મધ્ય આપેલા છે, અને એ કાર્ય તે ચાલુ રાખવાનું છે. અને પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાયના 8મી કલમની અંદર પ્રભુએ એ પ્રમાણે પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. નાનું વર્તુળ યરૂશાલેમ મંડળી, પછી મોટું વર્તુળ યહૂદિયા, અને પછી મોટો સમરૂન, અને પછી પૃથ્વીના છેડા સુધીનું સેવા. આ જવાબદારી પ્રભુએ તમને અને મને અને શિષ્યોને સોંપેલું છે. પ્રભુનો એક સેવક કે જે મહાન ક્રિકેટર હતો, અને ક્રિકેટરે પોતાનું જીવન પ્રભુને સોંપ્યું, અને એણે આફ્રિકાના લોકોમાં કામ કર્યું, ભારતમાં એણે પૈસા મોકલી આપ્યા, બીજી જગ્યામાં એણે કામ કર્યું. અને એ માણસે એક સરસ વાક્ય કહેલું છે કે દુનિયાના જે ખ્રિસ્તી લોકો છે તે દેવળના ઘંટની રાહ જુએ છે, ક્યારે દેવળનો ઘંટ વાગે અને આપણે જઈએ. અઠવાડિયા દરમિયાન ઘણા ઘંટ વાગે છે, કે કેટલાક મરણના ઘંટો પણ સંભળાય છે. પાળક સાહેબો અત્યારે કોન્ફરન્સની અંદર છે મેથોડિસ્ટના, અને એક મરણ થયું છે. મને કે તમે ભજન છે, તમે આ દફન વિધિ કરશો? મેં કહું આવીશ, પણ રવિવારે સવારમાં તો મારી જવાબદારી છે. એનીવે, પણ આજે બધા ઘંટો વાગે છે. પણ આજે પ્રભુનો સેવક એ પ્રમાણે કહે છે કે ખ્રિસ્તી લોકો દેવળના ઘંટની રાહ જુએ છે. પણ હું તો કહે છે કે ત્યાં દેવળની બાજુમાં ઊભો રહીને તારણની એક દુકાન ઊભી કરવા માંગુ છું. હાલેલુયા! આજે પ્રભુના સેવકે કહે છે કે એ દેવળની બાજુમાં રહીને ત્યાં હું એક તારણની દુકાન ઊભી કરવા માંગુ છું. એ દુકાન આપણે ખોલવાની છે. ઘણા બધા એ દુકાન બંધ રાખી છે. ટોપ લુકિંગ અપ, ઉપરની બાજુએ તો ખરું, પણ પછી નીચેની બાજુએ. અને 1 અધ્યાય પ્રેરિતોના કૃત્ય અને 1 અધ્યાયની 8મી કલમ એ સંબંધી આપણે ખાસ વિચાર કરવાનું છે. અને આજનો જે પડકાર આપણને ઈશ્વર આપણને આપે છે તે એ કે આપણે શિષ્યોના જેવા બનીએ. બીજી એક અગત્યની બાબત કે જે પ્રભુને લઈ લેવામાં આવ્યા, ગયા તે પાછા આવવાના છે. એ ગયા તે ગયા એવું નથી, હો. એ પ્રભુ તે ફરીથી એના લોકોને લેવાને માટે આવવાના છે. અને તેથી કરીને ખ્રિસ્તનું જે સ્વર્ગારોહણ એ ગેરંટીવાળું છે, અને એ જ રીતે એમનું આગમન છે તે પણ ગેરંટીવાળું છે. અને તેથી વ્યવહારુ જીવનની અંદર આપણે એનો અમલ કરીએ, નિર્ણય કરીએ. કયો નિર્ણય? આળસ છોડી દેવાની. આળસ છોડી દેવાની અને પ્રભુનું કાર્ય કરવાનું છે. અને બીજી બાબત, પવિત્ર આત્માના સામર્થ્ય પર ભરોસો રાખવાનો, આપણા પોતાના સામર્થ્ય ઉપર નહીં. જો એવું કરીશું તો ગયા.
ઘણી બધી વખતે મંડળીની અંદર સેવકો પોતાના સામર્થ્ય અને બળ અને પરાક્રમ ઉપર કામ કરે છે. ઓકે, પણ ઈશ્વરનું સામર્થ્ય જ્યારે આવે છે ત્યારે તો એ પરાક્રમ જુદી જ પ્રકાર. પછી એમાં ગમે તે બે ઉંમરની વ્યક્તિ હોય તોય શું થઈ ગયું, પણ ઈશ્વર એનું પરાક્રમ આપે છે ત્યારે એ સામર્થ્ય મારફતે ઈશ્વર મહાન કામો કરે છે. અને ત્રીજી બાબત, આશાવાદી બનીએ, પ્રભુનો આભાર માનીએ. પ્રભુ આવી રહ્યા છે અને દેટ ઇઝ હોપ ફોર ધેટ, એ આવી રહ્યા છે અને એટલા માટે એ પ્રભુના આગમનને માટે આપણે અપેક્ષા રાખીએ. અને આ બધી બાબતો જાણે કે 14મીના રોજ આપણે એક યા બીજી રીતે ત્યાં આગળ એલિઝબેથ ખાતે જે સેલિબ્રેશન કરવામાં આવ્યું ત્યાં આપણે જોયું. અને હું જે જગ્યામાં આવું છું તે આજની થાય, એટલે સમય તો ઓછો રહેશે, પણ આજનો જે રવિવાર કહી શકાય એટલે સન્ડે આફ્ટર એસેન્શન. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે ગગનગમન થયું એ રવિવાર પછીનો, એ સમય પછીનો રવિવાર એટલે આજનો કહી શકાય. અને બીજી બાજુ એ 50માનો જે પર્વ એ વચ્ચેનો સમય તે આજનો સમય અથવા આજના દિવસોનો એ સમયગાળો છે. અને આ સમયગાળાની અંદર પ્રભુના સેવકે જે વાંચ્યું તે પ્રમાણે વિશ્રામ 12મી કલમથી વિશ્રામવાની મજલ જેટલે છે તે યરુશાલેમની પાસે જૈતુનમય પહાડ છે, ત્યાંથી તેઓ યરુશાલેમ પાછા આવ્યા. ત્યાં આવ્યા પછી જે મીડી પર તેઓ રહેતા હતા ત્યાં તેઓ ઉપર ગયા. પિતર, યોહાન, યાકોબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલમી, માથી, અલ્ફીનો દીકરો યાકોબ, સિમોન ઝલોતસ, યાકોબનો ભાઈ યહૂદા. યહૂદા ઇસ્કારિયોત રહી ગયો. ઓકે, એણે ખોટો નિર્ણય લીધો અને આ શાસ્ત્ર ભાગના પછીના ભાગની અંદર એની જગ્યાએ માથિયસની નિમણૂક કરવામાં આવી. એના ઇલેક્શન સંબંધીની વાત અહીંયા આપણને